વડોદરામાં વિવિધ જગ્યાએ ન્યાયના દેવતા શનિદેવ મહારાજના મંદિર સ્થાપવામાં આવ્યા છે. એમાંથી સૌથી વધારે આસ્થા ધરાવતું અને જાણીતું વાડી શનિદેવ મંદિર ખાતે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિરને શણગારવાથી લઈ ભક્તજનો માટે મંદિર પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આવતીકાલે શનિદેવ મહારાજનો જન્મ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે વાડી શનિદેવ મંદિર ખાતે આવતીકાલે વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થશે. તેમજ જન્મ જયંતિ નિમિત્તે વિવિધ મનોરથ રાખવામાં આવશે. વહેલી સવારે 5:45 વાગે કલાકે શહનાઈ વાદન સાથે મંદિરના દ્વાર ખુલશે અને આરતીનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ 6:15 ધવલકુમારના સ્વકંઠિત સુંદરકાંડનું આયોજન, 9:15 આરતીનું આયોજન, જન્મ અભિષેક તેમજ પૂજન સવારે 11:30 વાગે રાખવામાં આવેલ છે. ત્યારબાદ બપોરના 12:30 કલાકે શનિદેવ મહારાજની જન્મ આરતીનું આયોજન કરવામાં આવશે. બપોરના 3:30 થી 5:30 સુધી મંદિરના દ્વાર બંધ રહેશે. સાંજે 5:45 અન્નકૂટ દર્શનની સાથે શ્રી શનિદેવ ભગવાનના વિશેષ શણગારના પણ દર્શન આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો સર્વે ભાવિક ભક્તોને જય શનીશ્વર. વૈશાખ વદ અમાવસ્યા શ્રી શનિદેવ મહારાજની જન્મજયંતિ અને આ જન્મજયંતિની ઉજવણી વાડી સ્થિત આવેલ શ્રી શનિદેવ મહારાજના મંદિરે બહુ પ્રારંભિક રીતે અને ખૂબ જ સારી રીતે કરવામાં આવશે. આ દિવસની ઉજવણીની શરૂઆત રૂપે શ્રી શનિદેવ મહારાજના મંદિરને સવારે 5:45 કલાકે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. ત્યારબાદ 6 કલાકે ધવલકુમારના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનના જન્મ અભિષેકનો પ્રારંભ 11:30 કલાકે થશે અને જેનો અંત આવશે 12:30 કલાકે. શ્રી શનિદેવ મહારાજની જન્મજયંતિની જન્મ આરતી 12:30 કલાકે યોજવામાં આવી છે. આપ સર્વે ભાવિક ભક્તો આવો, દર્શનનો લાભ લો. ત્યારબાદ મંદિર બપોરે 4 કલાકથી 6 કલાક સુધી બંધ રહેશે અને ત્યારબાદ 6 કલાકે શ્રી શનિદેવ મહારાજના અંકોટ દર્શન અને આરતી દર્શન થશે. ત્યારબાદ 8 કલાકે જિગ્નેશ શાહ સિમ્ફોની ધ મ્યુઝિક ગ્રુપ દ્વારા શ્રી શનિદેવ મહારાજના વિવિધ ભજનનો પ્રારંભ થશે, ભજન સંધ્યાનો પ્રારંભ થશે. તો આપ સર્વે ભાવિક ભક્તો આવો અને આ ખુશીમય મંગલમાં તમારી ખુશીને થોડુંક પ્રદાન કરો. ભક્તજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમીને અનુલક્ષીને વિવિધ સેવાઓ રાખવામાં આવી છે. જેમ કે ગરમીના પ્રમાણ વધારે હોવાથી ઠંડા પાણીના કુલર તેમજ ઠંડા પાણીના સ્પ્રેથી છંટકાવ રાખવામાં આવ્યો છે અને ભક્તજનો માટે ઠંડી છાશનું અને ઠંડા પાણીનું વિતરણ બી રાખવામાં આવ્યું છે.